5 રેખા અને ખૂણા। અગાઉના ધોરણમાં વિદ્યાર્થી મિત્રો તમે રેખા કોને કહેવાય અને ખૂણા કોને કહેવાય તે સમજી ગયા છો, બરાબર ને। હવે આગળ આપણે થોડું વિશેષ અભ્યાસ કરીશું। તો પ્રકરણ 5માં નીચેના કોષ્ટકમાં યોગ્ય જવાબો લખો। અહીંયા કોષ્ટકમાં ક્રમ ખૂણાનું માપ આપેલ છે, તેના કોટિકોણનું માપ, પૂરક કોણનું માપ, રૈખિક જોડના ખૂણાનું માપ અને તેના અભિકોણનું માપ કેટલું થશે તે આપણે લખવાનું છે। જો ખૂણાનું માપ 32 અંશ હોય, જો ખૂણાનું માપ 32 અંશ હોય તો તેના કોટિકોણનું માપ કેટલું થશે? તો તેના માટે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં યાદ રાખવાનું કે કોટિકોણ બે ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? 90 અંશ થાય। આ વસ્તુ પહેલાં યાદ રાખવાની। તો બે ખૂણાના માપનો સરવાળો કોટિકોણમાં કેટલો થશે? 90 અંશ થશે। પૂરક કોણમાં બે ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 180 અંશ થશે। રૈખિક જોડના ખૂણામાં પણ બે ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 180 અંશ થશે। અને અભિકોણનું માપ, અભિકોણ ખૂણો એટલે કે જેટલો ખૂણોનું માપ હોય તેટલું જ અભિકોણનું માપ હોય। અભિકોણનું માપ કેટલું થશે? સરખા ખૂણા થશે, બરાબર। બંને ખૂણા અભિકોણ ખૂણા કેવા હોય? સરખા માપના હોય છે। તો અહીંયા આપણે પહેલા માપમાં જોઈશું કે ખૂણાનું માપ કેટલું આપેલું છે? 32 અંશ આપેલ છે। તો તેના કોટિકોણનું માપ એટલે કેટલું થશે? 58 અંશ થશે। કેમ? 58 વત્તા 32 90 અંશ થશે। ત્યાર પછી તેના પૂરક કોણનું માપ કેટલું થશે? 148 અંશ એટલે 148 વત્તા 32 180 અંશ થશે। તેના રૈખિક જોડના ખૂણાનું માપ પણ કેટલું થશે? 148 અંશ એટલે કે 148 વત્તા 32 180 અંશ। અને તેના અભિકોણનું માપ કેટલું થશે? 32 અંશ એટલે કે અહીંયા અભિકોણ બધા જ ખૂણા સરખા માપના એટલે કે અહીંયા જો બીજા નંબરમાં 54 છે તો અહીંયા પણ 54 થશે। 85 અંશ છે તો અભિકોણ 85 અંશ થશે। 118 છે તો 118 અંશ થશે અને 162 છે તો 162 અંશ થશે। એટલે અભિકોણ સરખા જ થશે। ત્યાર પછી કોટિકોણ, કોટિકોણમાં જુઓ બે નંબર 54 અંશ છે તો કોટિકોણનું માપ 36 અંશ થશે, કારણ કે બે ખૂણાનો માપનો સરવાળો 90 અંશ થાય। અહીંયા 126 અંશ, બે ખૂણાનો માપનો સરવાળો પૂરક કોણમાં 180 અંશ થશે। તો રૈખિક જોડમાં પણ સેમ જ વસ્તુ 126 અંશ, કારણ કે બંનેનો ખૂણાનો માપનો સરવાળો 180 અંશ થાય છે, બરાબર। તે જ રીતે ત્રીજામાં 5 અંશ 85 વત્તા 5 90, 85 વત્તા 95 અંશ 180, અહીંયા પણ 95 અંશ 180। પછી 118 અંશ, તો 118 અંશમાં કોઈ જ થશે નહીં। કોટિકોણ બે ખૂણા કોટિકોણ કેવા હોય? 90 અંશના હોય છે, બંને થઈને 90 અંશના હોય છે, એટલે 118 અંશ શક્ય નથી। અહીંયા પૂરક કોણમાં 62 અંશ લખીશું, 118 વત્તા 62 180 અંશ, તો અહીંયા પણ 62 અંશ। અને 162 અંશ અહીંયા કોટિકોણમાં શક્ય નથી, અહીંયા થશે 18 અંશ અને 18 અંશ। તો આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું કે કોટિકોણ બે ખૂણા થઈ અને 90 અંશના થશે। પૂરક કોણ બે ખૂણાનું માપનો સરવાળો 180 અંશ અને રૈખિક જોડના ખૂણા પણ બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે। આ ખાસ યાદ રાખવાનું, દાખલામાં વધારે જરૂર પડશે। અને અભિકોણ ખૂણો સામસામેનો ખૂણો કેવો હોય? ધારો કે જુઓ અહીંયા હું તમને એક્ઝામ્પલ સમજાવું તો આ ખૂણો અને આ ખૂણો બંને કેવા હોય? સરખા માપના હોય। આ ખૂણો અને આ ખૂણો બંને કેવા હોય? સરખા માપના હોય છે। સામસામેના ખૂણાને અભિકોણ ખૂણા કહેવાય છે। રૈખિક જોડના ખૂણા કોને કહેવાય? કે એક જ રેખામાં, બરાબર। ધારો કે આ એક ખૂણો છે, આ એક ખૂણો છે તો આ બીજો ખૂણો, આ રૈખિક જોડના ખૂણા કહેવાય છે। પૂરક કોણ ખૂણા કોને કહેવાય? કે પૂરક કોણ બંને ખૂણાના માપનો સરવાળો 180 અંશ, બે ખૂણા હોય એવું નથી કે રૈખિક જોડના જ ખૂણા હોય, આ રીતે પણ હોઈ શકે છે, બરાબર, ગમે તે સાઈડના। એટલે કે બે ખૂણાના માપનો સરવાળો કેટલો હોય છે? પૂરક કોણ હોય છે, તે પણ રૈખિક જોડ જેવા જ હોય છે। અને કોટિકોણ, કોટિકોણમાં આ રીતે કોઈ પણ બે ખૂણાનો માપનો સરવાળો એલ આકારની અંદર વચ્ચે જે તે નાનો મોટો હોય આ બંને કોટિકોણ ખૂણા થાય છે। અહીંયા એલ આકાર હોવો જરૂરી નથી, પરંતુ નાના નાના બે ખૂણાના માપનો એટલે કે એક રેખા તેની બે ભુજ સમાન હોય
बराबर। अने वच्चे एक किरणथी छेदती होय अने बंने खूणाना मापनो सरवाळो 90 अंश थाय तो कोटिकोण खूणा थय छे। प्रश्न 6 में जोईशुं, नीचे आपेली आकृति परथी मागेला प्रश्नोना जवाब लखो। अहींया आपणने आकृति चौकड़ी आकारनी आपेली छे, बराबर। बे रेखाओ एकबीजाने छेदिका छे, छेदे छे अने तेना आधारित आपणे प्रश्नोना जवाब लखीशुं। खूणो AMC नो अभिकोण कयो छे? खूणो AMC, खूणो AMC नो अभिकोण कयो थवानो? DMB थवानो। सामेनो खूणो अभिकोण खूणो थशे तो शुं लखवानुं? खूणो DMB। त्यार पछी खूणो BMC नो अभिकोण, BMC नो अभिकोण कयो थवानो? DMA। तो खूणो DMA अने DMA पण बोलाय, AMD पण बोलाय, बराबर। पछी AMD, खूणो AMD नो रैखिक जोड़नो खूणो कयो छे? हवे खूणो AMD, आ AMD नो रैखिक जोड़नो खूणो कयो कहेवाय? आ एक रेखा पर बने बीजो खूणो ते रैखिक जोड़नो खूणो कहेवाय। तो AMC ए रैखिक जोड़नो खूणो कहेवाय छे। एक ज रेखा पर बे जे खूणा बने छे ने रैखिक जोड़ना खूणा कहेवाय छे। तो खूणो AMC। त्यार पछी BMD नो रैखिक जोड़नो खूणो कयो? तो BMD नो रैखिक जोड़नो खूणो कयो कहेवाय? BMC। आ एक रेखा पर बीजो खूणो बन्यो, बराबर। तो BMD नो BMC थशे। तो खूणो BMC। हवे खूणो माप खूणो BMC वत्ता माप खूणो CMA बराबर केटला थाय? एटले के BMC वत्ता CMA, CMA बराबर केटला थवाना? एटले के बंने खूणा केवा थया? रैखिक जोड़ना खूणा थया, बराबर। एक रेखा पर आ बंने खूणा आव्या तो रैखिक जोड़ना खूणानो माप केटलुं थवानुं? 180 अंश थाय, बराबर। हवे माप खूणो CMB बराबर 40 अंश, माप खूणो CMB बराबर आ केटला छे? 40 अंश छे एम समझवुं, बराबर। तो CMB बराबर 40 अंश तो माप खूणो BMD बराबर केटलो थाय? तो एक आ रैखिक जोड़ना ज खूणा छे, बराबर। तो 140 अंश थशे। बे खूणाना मापनो सरवाळो 180 अंश थवो जोईए, तो 140 अंश थशे। तो अहींया प्रश्न 6 पूर्ण थाय छे। आगळ प्रश्न 7 जोईए। नीचे आपेली आकृति परथी जे रैखिक खूणाओनी जोड़ होय तेनी सामे साचुं अने न होय तेनी सामे खोटुं करो। हवे जे आकृति परथी रैखिक खूणाओनी जोड़ होय त्यां साचुं आपने करवानुं छे। तो अहींया पहेलामां जोईए ABC अने खूणो ABD केवा छे? एक रेखा पर आवता रैखिक जोड़ना खूणा तो साचुं। EBC अने FBD आ एक खूणा एक ज रेखा पर आवता नथी, बराबर। अहींया FBD आ रेखा पर छे, ज्यारे अहींयाथी EBC आ रेखा पर छे, बराबर। तो आ रेखा बनी, ત્રાસી रेखा बनी, तो अहींया खोटुं। त्यार पछी 3 नंबर में जुओ EBC अने EBD तो आ बंने एक ज रेखा पर आव्या, बराबर। तो अहींया आवशे साचुं। त्यार पछी 4 नंबर में FBD खूणो FBD अने खूणो FBC तो आ बंने पण रैखिक जोड़ना खूणा बन्या, तो अहींया पण साचुं। त्यार पछी EBC खूणो EBC अने खूणो EBF
EBF તો અહીંયા પણ આ ત્રાસી લાઈન ગઈ આમ બરાબર તો આમ રૈખિક જોડનો ખૂણો નથી ખોટું અને EBA અને FBD તો આ પણ કોઈ આ રીતનો ખૂણો બને છે બરાબર રેખા તો આ પણ ખોટું। પ્રશ્ન 8 નીચે આપેલી આકૃતિ પરથી માગેલા પ્રશ્નોના જવાબ આપો। અહીંયા નીચે આકૃતિ આપેલી છે તે પ્રમાણેથી આપણે પ્રશ્નોના જવાબ આપીશું। 1 નંબરમાં માપ ખૂણો COQ બરાબર હવે માપ ખૂણો COQ કેટલું થશે તો અહીંયા જુઓ COQ તો COQ આ અભિકોણ ખૂણો થયો 40 અંશ જે આપેલા છે તેનો સામેનો ખૂણો થયો બરાબર અભિકોણ તો અભિકોણ માપ કેવા હોય સરખા માપ હોય તો અહીંયા આવશે 40 અંશ આવશે। ત્યાર પછી એ માપ ખૂણો AOP બરાબર હવે માપ ખૂણો AOP તો માપ ખૂણો AOP કેટલો થશે તો એ થશે જુઓ અહીંયા આ ખૂણો કેવો બન્યો અહીંયા 40 અંશ આપ્યો છે બરાબર તો આ ખૂણો કેવો થાય તેનો કોટિકોણ ખૂણો થશે બરાબર તો આ 40 અંશ છે તો આનો કેટલું માપ થાય 50 અંશ થશે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ તો અહીંયા થશે 50 અંશ થશે। ત્યાર પછી આગળ માપ ખૂણો POC માપ ખૂણો POC હવે જુઓ આ રૈખિક જોડના ખૂણા થયા અહીંયા માપ ખૂણો POC નો રૈખિક જોડનો ખૂણો POD 40 અંશ આપણને આપેલ છે તો POC બરાબર રૈખિક જોડનો ખૂણો બીજો કેટલા માપ થશે 140 અંશ થશે બરાબર। ત્યાર પછી આગળ 4 નંબરમાં માપ ખૂણો DOB બરાબર માપ ખૂણો DOB કેટલા અંશ થશે તો માપ ખૂણો DOB અહીંયા જુઓ તમે માપ ખૂણો DOB કેટલો આપેલો છે તો જુઓ અહીંયા દેખાય છે તમને કાટકોણ ખૂણો છે બરાબર માપ ખૂણો DOB કેવો છે કાટકોણ ખૂણો છે। અહીંયા બીજો એક રૈખિક જોડ અહીંયા આ જે ખૂણો છે એ પણ કાટકોણ કહેવાય બરાબર તો આ સાઈડે જે કાટકોણ બને છે તો આપણે આને કેટલો માપનું કહીશું 90 અંશ કહીશું બરાબર તો માપ ખૂણો DOB કેવો છે કાટકોણ ખૂણો છે તો એનો માપ થશે 90 અંશ। ત્યાર પછી માપ ખૂણો DOQ માપ ખૂણો DOQ તો DOQ અહીંયા કેટલો આપેલ છે જુઓ અહીંયા DOQ શોધવાનો છે તો એનો રૈખિક જોડનો ખૂણો જુઓ અહીંયા એક રેખા પર અહીંયા આપણને આ ખૂણો કેટલો આપ્યો છે 40 અંશ છે તો આ જે DOQ થવાનો એ કેટલો થવાનો 140 અંશ થશે તો અહીંયા લખવાના 140 અંશ। 6 નંબર માપ ખૂણો BOQ હવે માપ ખૂણો BOQ શોધવાનો છે બરાબર હવે બે રીતે તમે કરી શકો છો કે આનો 40 અંશનો અભિકોણ અહીંયા 40 અંશ થવાનો બરાબર તો અહીંયા કાટકોણ ખૂણાના બે ખૂણાના માપ અહીંયા 40 અંશ છે તો આ કેટલો હોય 50 અંશ હોય બરાબર। અને બીજી રીત તમે કે ધારો કે અહીંયા માપ અહીંયા 40 અંશ છે તો આ કાટકોણને તમે ધ્યાનમાં લો બરાબર તો આ 40 અંશ છે તો બીજો અહીંયા કેટલો થાય 50 અંશ થાય બરાબર કારણ કે કાટકોણના બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 90 અંશ થાય તો અહીંયા 40 છે તો અહીંયા 50 તો આ 50નો પૂરક કોણ થયો BOQ બરાબર સોરી પૂરક કોણ નહીં અભિકોણ ખૂણો થયો BOQ તો આનો માપ પણ કેટલું થાય 50 અંશ થાય તો આ સાઈડથી કાટકોણ ગણીને ગણો તો પણ ચાલે આ સાઈડથી ગણો તો પણ ચાલે તો અહીંયા માપ થશે 50 અંશ। 9 નંબર બાજુમાં આપેલી આકૃતિમાં રેખા AB અને રેખા CDની છેદિકા રેખા XY એ રેખા AB ને Pમાં અને રેખા CDને Qમાં છેદે છે નીચેના પ્રશ્નોના જવાબ આપો। અહીંયા બે રેખાઓ આપણને રેખા AB
અને રેખા સીડી આપેલ છે અને એક્સ વાય તેને છેદે છે બરાબર, અને છેદ બિંદુ અને પી અને ક્યુ આપેલ છે આપણને પી અને ક્યુમાં છેદે છે. તો આપણે પ્રશ્નોના જવાબ આપીશું. પ્રશ્ન 1, આકૃતિમાં કુલ કેટલા ખૂણાઓ બને છે? આકૃતિમાં કુલ કેટલા ખૂણાઓ બને છે? તો આપણે જોઈએ, આ 1 ખૂણો, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો આકૃતિમાં કેટલા ખૂણા બને છે? 8 ખૂણા બને છે બરાબર. 2 નંબરનો પ્રશ્ન, રેખા AB અને રેખા CD વચ્ચે અંદરની બાજુ કુલ કેટલા ખૂણા બને છે? કયા કયા? તો અંદરની બાજુના આપણે ખૂણા જોઈશું. તો અંદરની બાજુ જુઓ, માપ ખૂણો APQ, આ અંદરનો ખૂણો છે. ખૂણો BPQ બરાબર, ખૂણો CQP અને ખૂણો DQP. આ 4 ખૂણા બને છે. હું અહીંયા બોલું છું, તમે લખી દેજો બરાબર. ખૂણો APQ, BPQ, ખૂણો CQP અને ખૂણો PQD. આ 4 ખૂણા અંદરની બાજુના ખૂણા બને છે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ, રેખા AB અને રેખા CDની બહારની બાજુ કુલ કેટલા ખૂણા બને છે અને કયા કયા? તો બહારની બાજુ કુલ કેટલા ખૂણા બને છે? આ 1, 2, 3 અને 4 ખૂણા બને છે. તો બહારની બાજુ 4 ખૂણા બને છે. કયા કયા? તો XPA, ખૂણો XPB, ખૂણો CQY અને ખૂણો DQY. આ 4 ખૂણા બને છે. ત્યાર પછી 4 નંબરમાં, અંતઃયુગ્મ કોણની જોડ કેટલી છે અને કઈ કઈ? તો અંતઃયુગ્મ કોણની જોડ આપને કઈ કઈ થશે? તો જુઓ, અંતઃયુગ્મ કોણની જોડ કેટલી છે? 2 જોડ છે. અહીંયા જોઈએ, APQ અને તેની અંતઃયુગ્મ કોણની જોડ કઈ કહેવાય? તો PQD. જેમ કે ઝેડ આકાર બને, ઝેડ આકારના ખૂણા, અહીંયા ઝેડ યાદ રાખવાનો કે APQ, તો એનો ઝેડ પૂરો કરવા માટે આપણે કયો કરવો પડે? PQD. તો આ કેવો ખૂણો કહેવાય? અંતઃયુગ્મ કોણની જોડ કહેવાય. તે જ રીતે બીજી એક જોડ કઈ છે? તો BPQ. તો તેનો ઊંધો ઝેડ બનશે PQC બરાબર. આ રીતે ઝેડ બનશે અને આ રીતે ઝેડ બનશે. તો આ 2 જોડ અંતઃયુગ્મ કોણની જોડો છે. ત્યાર પછી પ્રશ્ન 5માં આપણને શું પૂછ્યું છે કે બાહ્ય યુગ્મ કોણની જોડ કેટલી છે? બાહ્ય યુગ્મ કોણની જોડ કેટલી છે અને કઈ કઈ? તો તેમાં પણ બાહ્ય યુગ્મ કોણની જોડ કેટલી છે? અંતઃયુગ્મ કોણ અને બાહ્ય યુગ્મ કોણ. વિદ્યાર્થી મિત્રો બહુ ધ્યાનપૂર્વક શબ્દો સાંભળજો. તો બાહ્ય યુગ્મ કોણની જોડ પણ કેટલી છે? 2 છે. તેમાં પણ આપણે શું કરીશું? ખૂણો જુઓ, XPA. અહીંયા ખૂણો XPA છે. તો તેની યુગ્મ કોણની જોડ કઈ થશે? DQY બરાબર. અહીંયા નીચે Y છે, અહીંયા કટ થઈ ગયો છે બરાબર. DQY એટલે કે અહીંયા બાહ્ય યુગ્મ કોણની જોડ આપણને કઈ મળવાની? બહારની સાઈડની. જેવી ખૂણો અહીંયા છે, જેવો ખૂણો અહીંયા છે, તેવો જ ખૂણો અહીંયા આપણને સામે મળશે બરાબર. તો બાહ્ય યુગ્મ કોણની જોડ કઈ બની? તો XPAની બાહ્ય યુગ્મ કોણની જોડ DQY અને XPB આની બાહ્ય યુગ્મ આની જોડ કઈ બનવાની? તો CQY. તો સરખી સામસામેની આ રીતે જોડ યાદ રાખવાની બરાબર, બહારની સાઈડની. તો અહીંયા બીજી જોડ આપણને બની CQY. ત્યાર પછી આગળ, અનુકોણની કેટલી જોડ છે અને કઈ કઈ?
अगाऊ आपने अभिकोण भण्या छे, अनुकोण भण्या नथी। अभिकोणनी मैं चर्चा करी। अनुकोण कोने कहेवाय? तो अनुकोणनी जोड़ केटली अहींया छे? 4 जोड़ छे। अहींया समझो XPA, XPA अने PQC, PQC आम ऊपर जेवी छे तेवी ने तेवी सेम नीचे। अहींया ऊपर बने छे तेवी ने तेवी अहींया नीचे, बराबर। एटले आ एक जोड़। हवे बीजी XPB, XPB तो तेवी ने तेवी बीजी नीचे क्या बनशे? PQD बनशे, PQD एटले आ बीजी जोड़ बनी, बराबर। त्यार पछी त्रीजी जोड़ APQ, APQ, APQ तो तेवी ने तेवी बीजी CQY, CQY अहींया नीचे बनी, बराबर। उपरथी आपणे जोईए तो अहींया तो CQY बनी। ते ज रीते बीजू BPQ, BPQ आ एक जोड़ बने छे तो DQY आ एक सरखी जोड़, बराबर। तो आ रीते तमारे जुओ थाय छे सेम सेम। तो आ रीते आपने केटली जोड़ मळी? 4 जोड़ सरखी मळी। अहींया फरीथी हूँ तमने समझावुं। XPA तो PQC, XPB तो PQD 2 जोड़। त्यार पछी PBQ तो CQY, बराबर। अने BPQ तो DQY, बराबर। आ रीते 4 जोड़ आपने अहींया मळी। 7 नंबर छेदिकानी एक ज बाजुना अंतःकोणनी केटली जोड़ छे? कई कई छेदिकानी एक ज बाजुनी એટલે અહીંયા છેદિકા છે તેની એક જ બાજુની જોડ આપણે જોઈશું। તો એક જ બાજુની જોડ કેવી છે? 2 છે। અહીંયા જુઓ APQ ખૂણો APQ તો તેની એક બાજુની અંતઃકોણની જોડ કઈ છે? તો PQC थवानी, अंदरनी साइडनी आनी जोड़ आ थवानी, बराबर। आनी जोड़ आ तो एक बाजुनी आ साइडनी लईए तो आ जोड़ बनवानी अने BPQ आ साइडे गणीए तो तेनी बीजी जोड़ PQD तो आ साइड थवानी। तो अंतःकोणनी जोड़ जुओ अहींया केटली मळी? 2 मळी, बराबर। त्यार पछी आगळ खूणो APX ना आसन्न कोण कया छे? खूणो APX ना आसन्न कोण कया छे? तो अहींया आसन्न कोण हवे APX एना आसन्न कोण आपने पूछ्या छे। तो XPB आ XPB तेनो आसन्न कोण आ एक थशे अने APQ आ एक बीजो आसन्न कोण थशे। कोनो? खूणो APX नो, बराबर। APX नो आसन्न कोण कयो खूणो थयो? तो XPB अने APQ। तो अहींया आपने प्रश्न 5 થી 9 नो अभ्यास अहींया पूर्ण करीए छीए। आगळनो प्रश्न 10 थोड़ुंक विशेष अभ्यास करवो पड़े एम तेम छे अने विडियो लांबो बने तेम छे। तो आगळना विडियोमां प्रश्न 10 नो अभ्यास करीशुं। आभार।